હવે આગળ જતા મારી જિંદગીનું શું થાય, એક વખત મારો બાપુએ માનવ આશ્રમ જોઈ આવજો કે શું ન્યા યાર આપણે બહુ હારા છીએ, આપણે એવું જીવન જીવી છીએ કે અમુકના લોકોના સપનામાં કલ્પનામાં એવો વિચાર નથી આવતો, એવું આપણે જિંદગી જીવી છે. એક વખત માનવ આશ્રમ જોઈ આવજો. કોઈની એનિવર્સરી ઉજવવી હોય તો તમે કુનુ મનાલીની ટિકિટ ન લેતા. કોઈને બર્થડે ઉજવવો હોય તો મોટા મોટા ખર્ચા ન કરવા. નહીં, પ્રભુ દેહમાં જે આપણે જેને દુનિયાએ ગાંડા કીધા ને એને જ ઈશ્વરે હાચવા છે સાહેબ. ક્યારેક એને દર્શન કરી આવજો. અને કોઈ છોકરા આડાવડા થતા હોય ને, આડાવડા મીન્સ કે એને 500 રૂપિયા હવે થતું નથી તેની પડદાને, એને ત્યાં લઈ આવજો ને એને ત્યાં દેખાડજો કે આમાં જો, આમાં કંઈક શીખ. આ હું એટલા માટે કહું છું કે આજની તારીખમાં બાપુ મેં એવું જોયું છે કે 365 દિવસ લોકો કામ કરે છે. 300 દિવસ શું કરે એની નથી ખબર, પણ 65 દિવસ એડજસ્ટ ચાલુ કરી દે. સમજાય ને વંદન, જેવી દિવાળી આવે એટલે એડજસ્ટ ચાલુ મળે કરવા. તો 300 દી શું કર્યું છે, મારો રામ ભલું કરે. આ સમજ, હું જો તમને નહીં ગમે તો મને ખબર હશે 100%, તમને નહીં ગમે તો ફાઇનલ છે. કેમ કે હવે છે ને ગદગદિયા કરવાનું બંધ થાવ, વખાણ કરવાનું બંધ કરો. હવે થોડુંક સાચું કહેતા શીખો. સાધુના આંગણે આવ્યા છે અને હું તો વારે વારે કહું બાપુ કે જે સાચવી રાખ્યું ને આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું, ત્યાંથી શરૂઆત સીધી કરું.